જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વિડીયો શરૂઆત કરીએ પહેલાં તમને ગમે ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। પ્રેમાનંદજી મહારાજના આ શબ્દો તમે મુશ્કેલી સમયમાં હિંમત આપશે। તેમના અમૂલ્ય વિચારો તો અહીં આપણે વિડીયોમાં રજૂઆત કરીશું। તો ચલો શરૂઆત કરીએ। પ્રેમાનંદજી મહારાજના અવતરણો। પ્રેમાનંદજી મહારાજને કોઈ પરિચય જરૂર નથી, પરિચયની કોઈ જરૂર નથી। તેઓ દરરોજ લોકોને તેમના વિચારોથી પ્રેરણા આપે છે। તેથી અહીં અમે તેમના કેટલાક પ્રેરક અવતરણો રજૂ કરીએ છીએ, જે મુશ્કેલ સમયમાં તમારા માટે ખૂબ મદદરૂપ થશે। સફળતાનો માર્ગ સરળ નથી। જીવનમાં ઉતાર ચઢાવ આવે છે અને ક્યારેક મનોબળ નબળું પડી શકે છે। દ્રઢ નિશ્ચય, ભગવાનમાં શ્રદ્ધા અને સખત મહેનતથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકો છો। જો કે વારંવાર નિષ્ફળતાઓ ઘણીવાર લોકોને નિરાશ કરી શકે છે। આવી પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારસરણી અને ભગવાનમાં શ્રદ્ધા દરેક સમસ્યાનું સમાધાન આપી શકે છે। સંત પ્રેમાનંદજી મહારાજના સારા વિચારો ઘણીવાર લોકોને પ્રેરણા આપે છે। તેમના અમૂલ્ય વિચારો યોગ્ય માર્ગદર્શન આપવાની સાથે તમારા માનસિક અને સ્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પ્રેમાનંદજી મહારાજના પ્રેરણાદાયી અને અમૂલ્ય વિચારો તમારા કાર્યોમાં સુધારો કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો। આ જીવનમાં કાયમી સુખ અને સફળતાની ચાવી છે। જે લોકો બીજાને દુઃખ આપીને સુખ શોધે છે તેઓ ક્યારેય સફળ થતા નથી। જે લોકો બીજા માટે દુઃખ સહન કરીને તેમને સુખ આપે છે તેઓ જ પ્રગતિ પ્રાપ્ત કરે છે। જે સતત મહેનત કરે છે અને પોતાને સુધારે છે તે વિજયી બને છે અને પોતાની મહેનત દ્વારા વ્યક્તિ હીરાની જેમ ચમકે છે। સાચો પ્રેમ ફક્ત એક જ હોય છે, હજારો નહીં। ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા ના કરો, ભગવાનને યાદ રાખો અને તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો। બધું સારું થઈ જશે। દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખો અને ખુશીની આ કળા ફક્ત ભગવાન સાથે જોડાવાની જ શક્ય છે। ભવિષ્યની ચિંતા ના કરો। જે કંઈ થશે તે ભગવાનની ઈચ્છાથી થશે। તેમનામાં વિશ્વાસ રાખો અને બધું બરાબર થઈ જશે। જ્યારે બીજા બધા તમને છોડી દે છે ત્યારે પણ ભગવાન હંમેશા તમારી સાથે છે। તેમના સમર્થનથી તમે જીવનની દરેક લડાઈ જીતી શકો છો। દુઃખ સહન કરતા શીખો, કારણ કે આજની ખુશી તમને આવતીકાલના દુઃખ સહન કરવાની શક્તિ આપે છે। રાત પછી સવાર આવે છે અને સવાર પછી સાંજ પણ નિશ્ચિત છે। તેથી ક્યારેય આશા ના ગુમાવો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। તો વિડીયોનો અહીં આપણે અંત કરીશું અને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।